સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી તોફાની બની છે। વડોદરાના ચાંદોદ પાસે નર્મદા નદી તોફાની બની પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના 63 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સ્થાનિકોને નદીના પટ પાસે ન જવા માટેની પણ પ્રશાસન સતત અપીલ કરી રહ્યું છે। તો ઉપરવાસમાંથી ભારે વરસાદની આવક અને બીજી તરફ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે ત્યારે નર્મદા નદી જે વડોદરાના ચાંદોદ પાસેથી પસાર થાય છે ત્યાંના આ દ્રશ્યો સામે આવ્યા છે। સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી તોફાની બની છે। વડોદરાના ચાંદોદ પાસે નર્મદા નદી તોફાની બની પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના 63 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સ્થાનિકોને નદીના પટ પાસે ન જવા માટેની પણ પ્રશાસન સતત અપીલ કરી રહ્યું છે। તો ઉપરવાસમાંથી ભારે વરસાદની આવક અને બીજી તરફ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે ત્યારે નર્મદા નદી જે વડોદરાના ચાંદોદ પાસેથી પસાર થાય છે ત્યાંના આ દ્રશ્યો સામે આવ્યા છે।